Hello friends, welcome to my YouTube channel. I am Paras Der, the faculty of English. In today's video, we are going to discuss about present continuous tense. So let's start. In present continuous tense, if we talk about this tense is used to talk about an ongoing action or the action which is in the progress at the time of speaking. મીન્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એમનો ઉપયોગ ક્યારે થાય છે તો કે જ્યારે કોઈ પણ ક્રિયા બોલતી વખતે અથવા તો નજર સમક્ષ ચાલુ છે તે દર્શાવવા માટે આ કાર્ડ વપરાય છે. ઇફ યુ ટોક અબાઉટ ધ વર્બ ફોર્મ, જો આપણે ક્રિયાપદના રૂપની વાત કરીએ તો એમની અંદર ક્રિયાપદનું રૂપ છે ટુ બી પ્લસ વર્બ વિથ આઈએનજી. ટુ બી એમિઝાર સાથે ક્રિયાપદનું રૂપ હોય છે આઈએનજી વાળું. નકાર હોય તો એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ વિથ આઈએનજી. So first we talk about sentence structure. In affirmative sentence, હકાર વાક્યમાં વાત કરીએ તો first subject, then to be means amizar plus verb with ing and object. Here is some examples. Raj is playing cricket now. So Raj is a third person singular. So with it, to be is using is. રાજ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એને ધ્યાનમાં રાખીને ક્રિયાપદનું જે રૂપ છે એ ટુ બીનું રૂપ છે એ એકવચનનું ઇઝ મૂકવામાં આવેલું છે. ત્યાર પછી નિયમ પ્રમાણે ક્રિયાપદ આઈએનજી વાળું મૂકવાનું. પ્લેનું પ્લેઇંગ થઈ જાય છે, આઈએનજી લગાડવામાં આવે છે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ મૂકવામાં આવેલા હોય છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો દે આર રીડિંગ બુક્સ એટ ધીસ ટાઈમ. Here some keywords now, at this time, at this moment. These are the keywords through which we are able to identify the tense. એનાથી આપણે ખ્યાલ આવે છે કે આ ટેન્સ કયો છે. તો આ ધ્યાનમાં રાખીને પછી કર્તા પર જોવાનું છે કે સબ્જેક્ટ કોણ છે. સેકન્ડ એક્ઝામ્પલની અંદર સબ્જેક્ટ તરીકે છે ધે. ધે મીન્સ પ્લુરલ, બહુવચન છે. તો પ્લુરલ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવામાં આવશે આર. પછી ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકવાનું હોય છે. આ જગ્યાએ કદાચ ધેયની જગ્યાએ આઈ હોય તો શું થઈ જાય? આઈ એમ રીડિંગ બુક એટ ધીસ ટાઈમ, આવું થતું હોય છે. થર્ડ એક્ઝામ્પલ, સી ઇઝ ડુઈંગ હર હોમવર્ક એટ ધીસ મોમેન્ટ. સી છે એટલે ટુ બીના રૂપ તરીકે ઇઝ મૂકવામાં આવે છે અને ડુનું ડુઈંગ આઈએનજી વાળું રૂપ મૂકી દેવામાં આવે છે. તો આ રીતે એકદમ સિમ્પલ સરળ છે સ્ટ્રક્ચર કે કર્તા પછી કર્તાને અનુરૂપ ટુ બીનું રૂપ મૂકવાનું હોય. જો કર્તા તરીકે આય હોય તો એમ મૂકવાનું રહેશે. હી સી ઇટ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ઇઝ, અને બાકી આર બહુવચનનું નામ હોય કે વી યુ દે હોય તો. આગળ વાત કરીએ આપણે જે અફર્મેટિવ સેન્ટેન્સની આપણે હમણાં વાત કરીએ પ્રમાણે આઈ સાથે એમ આવશે, વી યુ દે સાથે આર આવશે અને હી સી ઇટ સાથે ઇઝ આવશે. વચ્ચેનું જે ટુ બીનું ફોર્મ છે એમની અંદર ફેરફાર થતો હોય છે અને પાછળ જે ક્રિયાપદ છે આઈએનજી વાળું મૂળરૂપ હોય એમને આઈએનજી લગાડી દેવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સ વિશે. તો એમાં પણ શરૂઆત થશે સબ્જેક્ટથી. ધેન આફ્ટર ટુ બી મીન્સ એમિઝાર પ્લસ નોટ. ધેન વર્બ વિથ આઈએનજી એન્ડ ઓબ્જેક્ટ. The same examples I have write it here. Raj is not playing cricket now. બ્રેકેટની અંદર આપેલું છે નોટ પ્લસ પ્લે, મતલબ નકાર સેન્ટેન્સ છે. તો માત્ર ને માત્ર આપણે તો નોટ જ વચ્ચે મૂકવાનું છે. ટુ બી અને જે ક્રિયાપદ હોય બંનેની વચ્ચે નોટ આવશે. ટુ બી મીન્સ એમિઝાર, એમિઝાર પછી નોટ મૂકવાનું રહેશે, ત્યાર પછી ક્રિયાપદનું રૂપ આવતું હોય છે. સેકન્ડ એક્ઝામ્પલ, દે આર નોટ રીડિંગ બુક્સ એટ ધીસ ટાઈમ. ધે છે એટલે આર અને સી ઇઝ નોટ રીડિંગ હર સી ઇઝ નોટ ડુઈંગ હર હોમવર્ક એટ ધીસ મોમેન્ટ. તો અહીંયા સી છે એટલે ઇઝ મૂકવામાં આવેલું છે અને ડુનું ડુઈંગ થઈ જાય છે. બંનેની વચ્ચે નોટ. નોટ ક્યાં આવશે આગળ વાત કરી હતી એ પ્રમાણે? તો કે ટુ બીના રૂપ પછી આઈ એમ નોટ પ્લેઇંગ, વી યુ ધે સાથે બહુવચન પ્રમાણે આર નોટ અને ઈ સી ઇટ પ્રમાણે ઇઝ નોટ પ્લેઇંગ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો શરૂઆતમાં આવી જશે ટુ બીના રૂપ એમ ઇઝ આર. ધેન સબ્જેક્ટ. સબ્જેક્ટ છે સબ્જેક્ટને અનુરૂપ એમિઝાર મૂકવાના રહેશે. જેમ કર્તાને અનુરૂપ આપણે એમિઝાર હકાર નકારમાં મૂકતા હતા એ જ રીતે આ તો કર્તાની આગળ મૂકવાના રહેતા હોય છે ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર. ધેન વર્બ વિથ આઈએનજી એન્ડ પ્લસ
ઓબ્જેક્ટ મીન્સ કર્મ અથવા અન્ય શબ્દ. સેમ એક્ઝામ્પલ્સ. રાજ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે ઇઝ મૂકવામાં આવેલું છે. ઇઝથી પ્રશ્ન પૂછાય છે, ઇઝ રાજ પ્લેઇંગ ક્રિકેટ નાવ? ક્વેશ્ચન માર્ક. આર ધે રીડિંગ બુક્સ એટ ધીસ મોમેન્ટ? ક્વેશ્ચન માર્ક. તે છે એટલે આર મૂકવામાં આવેલું છે. ઇઝ સી ડુઈંગ હર હોમવર્ક એટ ધીસ મોમેન્ટ? સી થર્ડ પર્સન સિંગ્યુલર એક વચન છે એટલે ઇઝથી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. એ જ રીતના એમના ફોર્મ જોઈએ આપણે. એમ ક્યારે મૂકવાનું રહેશે તો કે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ હોય ત્યારે એમથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. વી યુ દે અથવા તો બહુવચનનું કોઈ પણ નામ હોય ત્યારે આર મૂકવાનું રહેશે આગળ. એન્ડ હી સી ઇટ ઓર થર્ડ પર્સન સિંગ્યુલર કોઈ પણ એક વચનનું નામ હોય ત્યારે ક્વેશ્ચન પૂછતી વખતે ઇઝ મૂકવાનું રહેશે આગળ. હવે આપણે વાત કરીશું બાકીના જે ક્વેશ્ચન ફોર્મ છે વેન, વેર, વાય એમાં શું ફરક હોય છે. જેમ આપણે we have already discussed about this kind of the questions in our previous video, simple present tense. એમાં આપણે આ જ રીતનું જોયેલું હતું. ફરક ડુ ડઝનો હશે. એમાં આમની અંદર ક્રિયાપદના રૂપ ચેન્જીસ થઈ જશે. તો જોઈએ, વેર આર યુ પ્લેઇંગ. યુ છે બહુવચનનું રૂપ તરીકે અથવા તો પ્લુરલ તરીકે મૂકવામાં આવે કે બીજો પુરુષ તરીકે મૂકવામાં આવેલું હોય ત્યારે યુ સાથે આર આવે છે. હી હોય કે ઈ સી ઇટ હોય ત્યારે ઇઝ આવે છે અને ધે બહુવચન તરીકે આર આવે છે. વેર આર યુ પ્લેઇંગ, when is he playing, and why are they playing? કોઈ ફરક નથી કે WH છે માત્ર ને માત્ર આગળ જ આવે છે, પણ જે ટુ બીના રૂપ છે એ કર્તાની આગળ મૂકવાના હોય કોઈ પણ ક્વેશ્ચન ફોર્મ કેમ ન હોય. એ સિવાય આપણે બીજા જોઈ લઈએ તો વોટ વાળું જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર બ્રધર ગિવિંગ યુ? યોર બ્રધર ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર તો એટલે ઇઝ મૂકવામાં આવે છે. વોટ આર યુ ડુઈંગ ધેર? યુ બહુવચન છે એટલે આર્થી ક્વેશ્ચન પૂછાય છે અને ક્રિયાપદ આઈએનજી વાળું મૂકવામાં આવેલું છે. ત્યાર પછી ક્વેશ્ચન વિથ WHO અને HOW. હાઉ મેની એપલ્સ આર યુ ઇટિંગ? કન્ટિન્યુઅસ ફોર્મ છે એટલા માટે આપણે આર મૂકવામાં આવેલું છે યુને ધ્યાનમાં રાખીને. હાઉ મચ વોટર ઇઝ હી ડ્રિંકિંગ? હી છે એટલે ઇઝ મૂકવામાં આવેલું છે. અહીંયા જે ટુ બીનું રૂપ છે એ કર્તાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલું છે. ફર્સ્ટ સેન્ટેન્સની અંદર યુને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે આર. સેકન્ડની અંદર હીને ધ્યાનમાં રાખીને ઇઝ મૂકવામાં આવેલું છે. નહીં કે નામ એપલ્સ અને વોટરને ધ્યાનમાં રાખીને આપણે નથી મૂકવામાં આવતા કોઈ પણ પ્રકારના ટુ બીના રૂપ. આ ખાસ યાદ રાખવું. અને એના પછીનું એક્ઝામ્પલ છે હુ વાળું. હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ? હુથી ક્વેશ્ચન પૂછાય છે એટલે એને ધ્યાનમાં રાખીને ઇંગ્લિશ કોણ શીખવે છે તો ઇઝથી ક્વેશ્ચન મૂકવામાં આવેલો છે. આપણે હું પછી ડાયરેક્ટ ટુ બીનું રૂપ, પછી કરતા નથી એટલે કરતાની જગ્યાએ સીધું આઈએનજી વાળું રૂપને પાછળ ઓબ્જેક્ટ તરીકે કર્મ મુકાઈ જતો હોય છે. હવે એમના યુસેજ વિશે વાત કરીએ આપણે કે ચાલુ વર્તમાન કાળ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો એમનો યુઝ શું છે. ફર્સ્ટ આપણે વાત કરીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. મીન્સ કે આપણે બોલીએ છીએ ત્યારે અથવા તો વાત કરતી વખતે કોઈ પણ ક્રિયા છે એ ચાલુ હોય, આપણી નજર સમક્ષ એ ક્રિયા થઈ રહી હોય એ બાબત દર્શાવવા માટેથી આપણે ચાલુ વર્તમાન કાળ વાપરીએ છીએ. ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદના રૂપની વાત કરી લીધી આપણે એ પ્રમાણે, તો ફરીથી વાત કરી દઉં. ટુ બી પ્લસ વર્બ વિથ આઈએનજી મીન્સ ક્રિયાપદનું રૂપ છે એ એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ મૂકવાનું રહેશે. એમિઝાર છે એ કર્તાને અનુરૂપ મૂકવાનું હોય છે. એમને એક્ઝામ્પલ જોઈએ. વી આર લર્નિંગ ઇંગ્લિશ નાવ. અત્યારની વાત કરીએ આપણે તો બોલતી વખતે અથવા તો શીખતી વખતે આપણી ક્રિયા ચાલુ છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ નાવ કે અમે અત્યારે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. ક્રિયા ચાલુ છે બોલતી વખતે નજર સમક્ષ. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. સેમ એનો રિપ્લે પણ આપે છે કે આઈ એમ રીડિંગ અ નોવેલ. કોઈ વ્યક્તિ બોલતી વખતે અથવા તો નજર સમક્ષ એની વાંચવાની ક્રિયા ચાલુ છે, કોઈ નોવેલ વાંચે છે તો કહે છે રિપ્લાય તરીકે આઈ એમ રીડિંગ અ નોવેલ. હું નોવેલ વાંચી રહ્યો છું. ડોન્ટ મેક અ નોઇઝ, બેબી ઇઝ સ્લીપિંગ. અવાજ ના કરો, બેબી સૂઈ રહ્યું છે. બાળક સૂતું છે, એની ક્રિયા ચાલુ છે સૂવાની, એટલા માટેથી વોર્નિંગ આપવામાં આવે છે ડોન્ટ મેક નોઇઝ, અવાજ ન કરશો. બાળક સૂઈ રહ્યું છે. બાળકની સૂવાની ક્રિયા જે ચાલુ છે અત્યારે. ત્યાર પછી ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ ધીસ ટાઈમ કે બાળકો અત્યારે ગાર્ડનમાં રમી રહ્યા છે. ચિલ્ડ્રન છે બહુવચનનું રૂપ છે એટલા માટે એમને ધ્યાનમાં રાખીને
આર મૂકવામાં આવેલું છે. દે આર નોટ રાઇટિંગ ધેર હોમવર્ક. તેઓનું હોમવર્ક કરી રહ્યા નથી. અત્યારે ક્રિયા ચાલુ નથી, નકારાત્મક અર્થ દર્શાવે છે, એટલા માટે ટુ બી પ્લસ નોટ મૂકવામાં આવેલું છે. તો આ ફર્સ્ટ રૂલ છે કે કોઈ પણ ક્રિયા છે એ નજર સમક્ષ ચાલુ હોય બોલતી વખતે ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હવે વાત કરીએ બીજી તો, ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ હેઝ સ્ટાર્ટેડ એન્ડ ઇઝ ઇન પ્રોગ્રેસ બટ નોટ એન્ડેડ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. મીન્સ કે આ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ પણ ક્રિયા કે જે ઓલરેડી ચાલુ થઈ ગયેલી છે, હજુ પ્રોગ્રેસમાં છે, પણ બોલતી વખતે આ ક્રિયા પૂરી નથી થઈ, હજુ પણ ચાલુ જ છે. ક્રિયા પૂરી નથી થઈ ગયેલી, ક્રિયાની શરૂઆત વહેલી જ થયેલી છે, પણ હજુ જે ક્રિયા કન્ટિન્યુઅસ ફોર્મની અંદર ચાલુ છે ત્યારે પણ ચાલુ વર્તમાન કાળ વાપરી શકાય છે. આઈ એમ લુકિંગ ફોર એ જોબ એટ ધીસ મોમેન્ટ ઓર એટ ધીસ ટાઈમ. અત્યારે હું જોબ શોધી રહ્યો છું. કોઈ વ્યક્તિ એમ કહે, કેમ કે જોબ શોધવા માટેની ક્રિયા છે ઓલરેડી વહેલી ચાલુ થઈ ગયેલી હોય, હજુ જોબ મળેલી નથી કોઈ વ્યક્તિને, અને એ વ્યક્તિ હજુ જોબ ફાઇન્ડિંગ ઓન વે છે, ચાલુ છે પ્રક્રિયા. તો આ ક્રિયા ચાલુ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. માર્કેટ પ્રાઇસ ઇઝ ચેન્જિંગ સો રેપિડલી ધીસ ડેઝ. કે આ દિવસો દરમિયાન હમણાં અત્યારે વાત કરીએ તો કે માર્કેટની જે પ્રાઇઝીસ છે અવારનવાર ઉતાર ચઢાવ થતા હોય છે, બદલાવ આવતા હોય છે. બદલાવની શરૂઆત વહેલી થઈ ગયેલી છે, હજુ એ ક્રિયા ચાલુ જ છે, બંધ નથી થઈ. તો આ બધી પ્રોસેસ ચાલુ દર્શાવવા માટેથી તમે ચાલુ વર્તમાન કાળ વાપરી શકો છો. ઇન શોર્ટ, ક્રિયા ચાલુ હોવી જોઈએ. આઈ એમ રાઇટિંગ અ બુક. હું એક બુક લખી રહ્યો છું. તમે બુક લખવા માટેની ક્રિયા ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે 5-15 દિવસ પહેલાં, હજુ એ ક્રિયા ચાલુ છે, પૂરી નથી થઈ, ઓન વે છે. તો ક્રિયા ચાલુ દર્શાવે છે આમની અંદર. ત્યાર પછી વાત કરીએ, ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ ફ્યુચર વિચ ઇઝ ઓલરેડી પ્લાન. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કોઈ પણ ભવિષ્યની ક્રિયા કે જે ઓલરેડી તમે પ્લાન કરી લીધેલી છે, કોઈ પણ કામ વિશેની ઓલરેડી જે પ્લાન થઈ ગયેલું હોય ભવિષ્ય, એ દર્શાવવા માટે તમે ચાલુ વર્તમાન કાળ યુઝ કરી શકો છો. વોટ આર યુ ડુઈંગ ઓન સન્ડે ઇવનિંગ? ક્વેશ્ચન પૂછે કે સન્ડે ઇવનિંગના શું કરી રહ્યા છો? એકચ્યુઅલી સન્ડે ઇવનિંગને હજુ વાર છે, પણ તેમ છતાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે શું કરી રહ્યા છો. રિપ્લે છે આઈ એમ ગોઈંગ ફોર ડિનર, કે હું ડિનર માટે જવાનો છું બહાર કોઈ સાથે જવાનું હોય, અથવા તો કોઈ વ્યક્તિ એમ કે આઈ એમ ગોઈંગ ફોર મૂવી, તો મૂવી જોવા માટે જવાનું છું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, સી ઇઝ ગોઈંગ ટુ રાજકોટ ઓન ધીસ મંડે, કે આ મંડેના એ રાજકોટ જવાની છે. આવનારા સમયની વાત છે કે જે ઓલરેડી પ્લાન થઈ ગયેલો છે કે રવિવારે શું કરવાનું છે કે મંડેના શું કરવાનું છે, જે ઓલરેડી ફિક્સ થઈ ગયેલું છે પ્લાન, એને ફ્યુચર ટેન્સને બદલે તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર દર્શાવી શકો છો, કેમ કે ઓલરેડી પ્લાન થઈ ગયેલું છે, આ વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો. થર્ડ એક્ઝામ્પલ, આઈ એમ ગોઈંગ ટુ અટેન્ડ અ કોન્ફરન્સ ઓન ધીસ સન્ડે ઇવનિંગ. આ સન્ડે ઇવનિંગનો શું પ્લાન છે? તો કે આઈ એમ ગોઈંગ ટુ અટેન્ડ અ કોન્ફરન્સ, કે હું એક કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે જઈ રહ્યો છું. આ પ્લાન ફિક્સ થઈ ગયેલો છે. તો આ ત્રીજી વાત થઈ કે ચાલુ વર્તમાન કાળ, ભવિષ્ય જે નિશ્ચિત થઈ ગયેલું હોય કોઈ પણ ક્રિયા તમારી, એ દર્શાવવું હોય તમારે, તો પણ તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરી શકો છો. હવે આવે છે એમના કીવર્ડ્સ અથવા સિગ્નલ વર્ડ્સ જેમને કહેવાય છે, કે જે તમને કોઈ પણ વર્બ ફોર્મની બ્લેન્ક્સ હોય તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે એકદમ ઇઝી રહે છે. અથવા તો કોઈ પણ વાક્ય તમે લખતા હો કે કોઈ પેરાગ્રાફ્સ લખતા હોય કોઈ પણ ઇવેન્ટ્સ વિશે, ત્યારે ચાલુ ક્રિયા દર્શાવવા માટે આ પ્રકારના કીવર્ડ્સ એમાં એડ કરી શકો છો. જેમ કે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. આ વાક્યમાં અધર વર્ડ્સ તરીકે આવતા હોય છે કે વાક્યમાં છેલ્લે. એ સિવાય બીજા કીવર્ડ્સ, એટ ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ, કે વાક્યની જે શરૂઆત હોય, વાક્યની શરૂઆતમાં આ પ્રકારના વર્ડ્સ આવતા હોય. લુક, સી, વોચ, રન, બિહોલ્ડ, હિયર, આ બધા આમ જોઈએ તો ક્રિયાપદનું રૂપ તરીકે છે. લુક એટલે કે જોવો, સી એટલે પણ જોવું. આ પ્રકારના શબ્દની શરૂઆત હોય એ સેન્ટેન્સથી થતી હોય. જેમ કે નીચે એક્ઝામ્પલ છે, લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. લિસન, સમવન ઇઝ કોલિંગ યુ આઉટસાઇડ. સાંભળો, તમને બહાર કોક બોલાવી રહ્યું છે. તો આ શબ્દ જે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવેલા છે, લુક છે, લિસન છે, વોચ, રન, બીહોલ્ડ વગેરે પ્રકારના,
તો એ વાક્યની શરૂઆતમાં હોય તો સમજી લેવાનું કે આ સેન્ટેન્સ છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. તો એને કર્તાને ધ્યાનમાં રાખીને ટુ બી મૂકી અને ક્રિયાપદનું રૂપ આઈએનજી વાળું મૂકી દેવાનું થતું હોય છે. તો આ સિગ્નલ વર્ડ્સ અથવા તો કીવર્ડ્સ છે એ ખાસ યાદ રાખી લેવા, કેમ કે ક્રિયાપદની ખાલી જગ્યા કોઈ પણ જગ્યાએ પૂછવામાં આવતી હોય તો આ પ્રકારના શબ્દ ઉપરથી જ તમને ખ્યાલ આવે છે કે આ કાર્ડ આ છે. હવે વાત કરીએ રૂલ્સ ફોર એડિંગ આઈએનજી બિહાઇન્ડ વર્બ્સ ઇન કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પછી પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, તો એમની અંદર જે ક્રિયાપદનું રૂપ છે ને એ આઈએનજી વાળું આવે. તો ક્રિયાપદને આઈએનજી લગાડવા માટેના પણ અલગ અલગ પ્રકારના રૂલ્સ હોય. આપણે ખ્યાલ આવી ગયો કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એમાં ક્રિયાપદ આઈએનજી વાળું આવશે. તો ક્યારે કયા પ્રકારના ક્રિયાપદમાં ફેરફાર કરવા? અમુક ક્રિયાપદ છે તો એમાં જનરલ રૂલ્સ લાગતા હોય, જેમ કે જનરલી વી એડ ઓનલી આઈએનજી બિહાઇન્ડ ધ વર્બ્સ ઇન કન્ટિન્યુઅસ ટેન્સ. કે સામાન્ય રીતે કોઈ પણ ક્રિયાપદ હોય જનરલી તો આપણે ખાલી આઈએનજી લગાડી દેતા હોય છે ક્રિયાપદની પાછળ, એટલે એમનું ક્રિયાપદનું રૂપ બની જતું હોય. રીડ છે તો કે રીડિંગ, માત્ર આઈએનજી એડ કરવામાં આવે છે. વોચનું વોચિંગ થઈ જાય છે, ગોનું ગોઈંગ થઈ જાય છે. પણ એ સિવાયના જે રૂલ્સ છે એમની આપણે વાત કરીએ તો when a verb ends with e then remove e and add ing. કે જ્યારે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની છેલ્લે ઈ આપેલો હોય ત્યારે આપણે ઈ રિમૂવ કરી દેવાનો છે, કાઢી નાખવાનો હોય છે અને ઈની જગ્યાએ આઈએનજી મૂકી દેવાનો. જેમ કે કમ છે તો એમની અંદર પાછળ છે ઈ આવે છે તો ઈ રિમૂવ કરી દે છે અને આઈએનજી લગાડી દે છે. કમિંગ, રાઇટ, રાઇટિંગ, લીવ, લિવિંગ. તો આ બધામાં જેમાં છેલ્લે ઈ આવે છે ખાલી તો ઈ નીકળી જાય છે અને ડાયરેક્ટલી આઈએનજી લગાડી દેવામાં આવે છે. ત્યાર પછીના રૂલ્સની વાત કરીએ તો when a verb end with double e then just add ing. જ્યારે ક્રિયાપદ છે એમાં છેલ્લે ડબલ ઈ આવતા હોય ત્યારે માત્ર ને માત્ર આઈએનજી લગાડવાનું, કોઈ રિમૂવ કરવાનું નથી, કોઈ એડ કરવાનું નથી. ડબલ ઈ હોય એટલે ખાલી આઈએનજી લગાડી દેવાનું ચાલુ ક્રિયાના રૂપનું ક્રિયાપદ બનાવવા માટે. સી, સીઈંગ, ડબલ ઈ આવે છે સીની અંદર તો સીઈંગ થઈ જાય છે આઈએનજી. એગ્રી, એગ્રીમાં પણ ડાયરેક્ટલી આઈએનજી લગાવી દેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ when a verb ends with ie then remove ie and add ying. તો જ્યારે ક્રિયાપદ છે એમની છેલ્લે ie આવતું હોય તો એમાં ie રિમૂવ કરી દેવામાં આવે છે અને ie નું શું થઈ જાય છે? y થઈ જાય છે અને ing લગાવી દેવામાં આવતું હોય છે. lie, lie હોય તો ly થઈ જાય છે અને ing લગાડી દેવામાં આવે છે. tie, tie, તો i ને જગ્યાએ y મૂકવામાં આવે છે. tying. એટલે જે જગ્યાએ છેલ્લે i આવતું હોય ક્રિયાપદમાં એમાં i કાઢી નાખવાનું અને એની જગ્યાએ y મૂકી અને ing લગાવી દેવાનું. ત્યાર પછી જોઈએ તો when a verb ends with consonant, vowel, consonant. મતલબ ક્રિયાપદ છેલ્લે જોઈએ આપણે તો છેલ્લેથી કોન્સોનન્ટ, વોવેલ ને કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, સ્વર અને વ્યંજન આવતું હોય છે એટલે ત્યારે then double the final consonant and add ing. છેલ્લો જે કોન્સોનન્ટ હોય વ્યંજન એને બેવડાવી દેવાનો, ડબલ કરી દેવાનો. સ્ટોપ છે તો એમાં ટી છે એ કોન્સોનન્ટ છે, ઓ છે એ વોવેલ થઈ જાય છે અને પી ફરીથી કોન્સોનન્ટ છે. વચ્ચે વોવેલ્સ આવવા જોઈએ. એ, ઈ, આઈ, ઓ, યુ, 5 વોવેલ્સ છે એમાંથી કોઈ પણ વોવેલ્સ વચ્ચે હોય અને એમની આગળ અને એની પાછળ કોન્સોનન્ટ આવેલા હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના આલ્ફાબેટ્સ. ત્યારે જે છેલ્લો કોન્સોનન્ટ આવેલો હોય એને ડબલ કરી દેવાના. સ્ટોપ છે તો સ્ટોપનું સ્ટોપિંગ થઈ જાય છે, ડબલ પી મૂકી દેવાના થાય છે. રન છે તો સેમ એમાં પણ આર યુ એન તો આર છે એ કોન્સોનન્ટ છે, પછી યુ વોવેલ છે અને એન છે એ કોન્સોનન્ટ છે તો રનિંગ માટે ડબલ એન કરી દેવામાં આવે છે. ત્યાર પછીના જે એની વાત કરીએ તો when two syllable verbs ends with consonant, vowel, consonant. ટુ સિલેબલ મીન્સ ઉચ્ચાર બે થતા હોય. એક શબ્દ છે, એક જ વર્બ છે પણ ઉચ્ચાર બે થાય છે, બે રીતે. એમ ટૂંકમાં આપણે નીચે આપેલું છે એક્ઝામ્પલ, એમની વાત કરીએ તો એન્ટર, આગળ વાત કરી રન, એક જ વખતમાં બોલાય છે, એમાં વચ્ચે પોઝ આવે છે. એન્ટર ઉચ્ચાર ટુ સિલેબલમાં થતા હોય ત્યારે
ડબલ નહીં કરવાના. ધેન ડુ નોટ ડબલ ધ ફાઇનલ કોન્સોનન્ટ વેન ધ સ્ટ્રેસ ઇઝ નોટ ઓન ધ ફર્સ્ટ સિલેબલ. સ્ટ્રેસ ઉચ્ચાર કરીએ ત્યારે જે ભાર આવે છે ને પહેલા ઉચ્ચારણ ઉપર આવે છે, પાછળના ઉપર નથી આવતો. એન્ટર, એન્ટરનું ઉચ્ચારણ કરીએ ત્યારે એન્ટર, પાછળનું જે આર છે એ ધીમેથી સાયલન્ટ થઈ જાય છે. એન્ટર, એન્ટરિંગ, ઓપન, ઓપનિંગ, હેપન, હેપનિંગ, વિઝિટ, વિઝિટિંગ. તો આમાં દરેક જગ્યાએ તમે જુઓ તો TER છે તો વચ્ચે ઈ તરીકે વોવેલ આપેલું છે, પણ ઉચ્ચાર છે એ 2 સિલેબલમાં થાય છે, 2 ભાગમાં વહેંચાઈને ઉચ્ચાર થાય છે. એન્ટર, આપણે એકચ્યુઅલમાં પાછળ TER તો સાયલેન્ટ રહી જાય છે. એન્ટર, ઓપન, હેપન, વિઝિટ. તો આ જે ઉચ્ચારને ધ્યાનમાં રાખીના જે વર્બ છે એમાં ખાસ ધ્યાન રાખવું કે જ્યારે કોન્સોનન્ટ વોવેલને કોન્સોનન્ટ આપેલા હોય પણ એમનું જ્યારે પ્રોનાઉન્સિએશન કરીએ, ઉચ્ચાર કરીએ ત્યારે ફર્સ્ટ ઉપર સ્ટ્રેસ આવતો હોય 2 સિલેબલ દરમિયાન, ત્યારે કોઈ પણ પ્રકારનું ડબલ કરવાનું નહીં અને માત્ર ને માત્ર ING એડ કરી દેવાનું. ત્યાર પછીના જોઈએ આપણે when the verb ends with W, X or Y, કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ છે W, X or Y થી એન્ડ થતું હોય, or when the final syllable is not emphasized, અથવા તો ફાઇનલ સિલેબલ હોય જે ઉચ્ચાર એ એમ્ફેસાઇઝ ન હોય, then do not double the final consonant, ત્યારે ફાઇનલ જે છેલ્લે આપેલો કોન્સોનન્ટ છે એને પણ બેવડાવો નહીં. ખાસ તો છેલ્લે W, X કે Y આવેલો હોય ત્યારે. એન્જોય, Y છે તો એન્જોઈંગ, ફિક્સ, પ્લે, આ બધા એવા છે કે જ્યારે ફાઇનલ સિલેબલ છે એના ઉપર ભાર નથી મૂકવામાં આવેલો અને છેલ્લે W, X કે Y આવે છે કોઈ પણ ક્રિયાપદની પાછળ, ત્યારે જે ક્રિયાપદનું રૂપ છે એમાં ખાલી ING એડ કરી દેવામાં આવે છે. એન્ડ ધ લાસ્ટ વન, when the verb ends with consonant vowel plus L, then normally double the final L and adding ING, કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ છે એમાં કોન્સોનન્ટ વોવેલ અને છેલ્લે L આવતો હોય, કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ જોઈએ એ રીતે કોન્સોનન્ટ વોવેલ અને L, તો L છે એ જનરલી બેવડાવવામાં આવતું હોય છે. તો અહીંયા છે ટ્રાવેલ, તો ટ્રાવેલનું થઈ જશે ટ્રાવેલિંગ, પણ આમાં બંને રીતે આના સ્પેલિંગ્સ કરેક્ટ જ રહે છે. માત્ર તમે ING લગાડી દો US પ્રમાણે, US સ્પેલિંગ પ્રમાણે તો પણ સાચું છે, UK પ્રમાણે ડબલ L થતા હોય છે. તો આ જે રૂલ્સ છે એ ક્રિયાપદને ING કેવી રીતે લગાડવું એના માટેની વાત થઈ. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો and stay tuned for the next video. For the next video, please subscribe this channel.